જેકે પેપર મિલના કામદારો હડતાળ પર ઉતર્યા. ગુણસદાના જેકે પેપર મિલ પરના કામદારોનો પગાર વધારવાની માગણી લઈને વિરોધ પ્રદર્શન. જેકે પેપર મિલના કામદારોના પગાર વધારવાની હડતાળ પર ઉતર્યા. જેકે પેપર લિમિટેડ યુનિટ, CPM સેન્ટ્રલ પલ્સ મિલ લિમિટેડ એમ્પ્લોયમેન્ટ યુનિયનની કામદારો દ્વારા ગાણાના વાટાઘાટા માટેની લેખિત તથા મૌખિક રજૂઆતે કરવામાં છતાં મેનેજમેન્ટ દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં ન મળતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. સુહાસ વળવી, ન્યૂઝ ટાઈમ, ઉચ્છલ. प्रभु गामित जेके पेपर परमानेंट वर्कर अमे जे 17 तारीखથી हड़ताल पर जवाना है ये मागणी योग्य ज छे केम के पेपर इंडस्ट्रीनी रीते जोईए तो अहींना जेके पेपरना जे CPM खाते जे वर्कर है तेनो पगार दंड खूब ओछुं छे અને મોંઘવારીને લઈને જોઈએ તો અહીંનો પગાર ખૂબ ઓછો છે અને જે કંઈ માગણી કરી રહ્યા છે તો યોગ્ય જ છે. કંઈ અમે કંઈ ખોટું નથી માગતા, જે કંઈ અમારા હકનું છે તે માગીએ છીએ. અને લોકલ હોવાને નાતે એમ કહે કે લોકલને પ્રાધાન્ય આપવું જોઈએ કે અમારા જે લોકલ જે વર્કર છે તેમના છોકરાઓને નોકરી પર રાખવા જોઈએ અને તેમને કંઈ પ્રાધાન્ય જે લોકલને આપવું જોઈએ તે આપવું જોઈએ. અને મેડિકલની રીતે જોઈએ તો મેડિકલ પણ અત્યારે મોંઘવારીની હિસાબે જે છે તે ઓછું છે. મોંઘવારી બી એ રીતે મોંઘવારીના હિસાબે મેડિકલ પણ યોગ્ય મળવું જોઈએ. એ જ માગણી છે. પગાર ધોરણ ઓછું છે એની જ માગણી છે, બીજું કંઈ અમે અયોગ્ય રીતે માગતા નથી. જય ભારત, જય સંવિધાન સાથે આપ સૌને ખાસ કરીને જેકે પેપર લિમિટેડ યુનિટ CPMના જે મેનેજમેન્ટ છે એને તેમજ શાસન અને પ્રશાસનને આ CPM એમ્પ્લોઈઝ યુનિયનના માધ્યમથી અમે એક જાહેરાત કરવા માંગીએ છીએ કે જાણ કરવા માંગીએ છીએ કે ગત 2024થી એપ્રિલ 2024થી 2027નું અમારા જે જેકે પેપર લિમિટેડ અને CPM એમ્પ્લોઈઝ યુનિયનનું જે વાટાઘાટા જે હોય છે, એગ્રીમેન્ટ હોય છે, એના બાબતમાં છેલ્લા 11 મહિનાથી અમારી લેખિત અને મૌખિક ખૂબ જ વિનમ્રતા ભાવે રજૂઆત ચાલી રહી છે. પણ જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટની આપખુદશાહી કે સરમુખત્યારશાહીનું વલણ અપનાવીને અમને કોઈ પણ પ્રકારનું સકારાત્મક વલણ એ બતાવતા નથી. અને જે કોઈ બી અમારી માગણીઓ છે એ માગણીઓ ભારત આખાની જેટલી બી ઇન્ડસ્ટ્રી છે કે પેપર ઇન્ડસ્ટ્રી છે એના કમ્પેરિઝનમાં જો તમે જોવા જાઓ તો બધા કરતાં નબળું પગાર ધોરણ, બધા કરતાં નબળું મેડિકલ જે ઇન્સ્યોરન્સ હોય છે, મેડિક્લેમ, એ બધા કરતાં નબળું તમને જોવા મળશે. સાથે સાથે જે અન્ય ફેસિલિટીઓ જે છે, જે રીતના આપણે ટ્રાન્સપોર્ટની સુવિધા છે કે એમ્બ્યુલન્સ સુવિધા છે કે રહેવાના જે રૂમો છે એમાં નિરંતર વધારવામાં આવી રહ્યું છે મેનેજમેન્ટના માધ્યમથી, જેમાં કોઈ પણ પ્રકારનું યુનિયનને સાથે કોઈ પણ વાતચીત કર્યા વગર કે આપખુદશાહી કે સરમુખત્યારશાહીથી આ બધા વલણો મેનેજમેન્ટ દ્વારા અપનાવવામાં આવ્યા છે. તો અમે આ બધી વસ્તુની નિંદા કરીએ છીએ, મેનેજમેન્ટની નિંદા કરીએ છીએ. અને સાથે સાથે આ જે વિસ્તાર છે આ આદિવાસી વિસ્તાર છે,
મૂળ નિવાસીઓનો વિસ્તાર છે. આમાં લોકોના જે જમીન જંગલ એનું પણ ઘણું બધું લોકોએ બલિદાન કર્યું છે અને એમાં મોટાભાગના જે કામગાર સાથી છે એ મૂળ નિવાસી આદિવાસીઓ છે. તો એવો જે માગણી છે અમારી છે ખૂબ જ નાની જ માગણી છે. આજે 1100-1200 કરોડ વાર્ષિક નફો જ્યારે મેનેજમેન્ટનો નોંધાય છે એના કોમ્પેરમાં અમે લોકો 0.5% જે 7 થી 8 કરોડ બર્ડન જે જાય છે મેનેજમેન્ટ પર એટલું બી અમે માગતા નથી. તો છતાં મેનેજમેન્ટ વખતો વખત અમને નકારાત્મક રિસ્પોન્સ આપે છે, નકારાત્મક જવાબ આપે છે. કોઈ પણ પ્રકારની અમારી માગણીઓને સંતોષાય એવા કોઈ પણ પ્રકારના જવાબ એ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવતું નથી. તો આ બધા જે આજુબાજુના જે વિસ્તારના જે આપણા જે મૂળ નિવાસી લોકો છે જેમાં લોકોનું રોજગારી છે કે પછી એમનો આરોગ્યનું જે બાબત છે એમાં બધી બાબતોમાં બલિદાન આપતા આવી રહ્યા છે અને તેઓને કોઈ પણ પ્રકારનું એક સામાન્ય વળતર બી ન મળતું હોય તો અમે CPM એમ્પ્લોઈઝ યુનિયનના માધ્યમથી CPM એમ્પ્લોઈઝ યુનિયનના તમામ હોદ્દેદારો તેમજ આજુબાજુ વિસ્તારના જે કોઈ બી સરપંચો છે કે લોકલ ભાઈઓ છે એમના માધ્યમથી આ વસ્તુને કે આ વર્તન અને વ્યવહારની અમે નિંદા કરીએ છીએ. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. ભવિષ્યમાં જો બી આ અમારી જે આંદોલનની ચીમકી છે, આંદોલનના માધ્યમથી અમારી એવી કોઈ પણ મનસા નથી કે આ સાર્વજનિક હિતમાં કે કંપનીના પ્રિમાઇસીસમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય કે કોઈને પણ જાનહાનિ કે કોઈ પણ પ્રકારનું નુકસાન અમારા માધ્યમથી થાય. પણ જો કદાચ થયું તો એને જવાબદાર ફક્ત અને ફક્ત આ JK પેપર યુનિટનું જે મેનેજમેન્ટ છે એ જવાબદાર રહેશે. આટલું કહીને મેં મારી વાણીને વિરામ આપું છું. જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન.